હિરોઈન જેને કહેવાય એ કેમ ક્યારેય એ કેમ કશું નથી કહેતી? એને સંદેશ મળ્યો કે નહીં એવું આપણને કવિએ હા, કીધું નથી. આપણને છેક સુધી આતુરતા થાય છે કે હવે ભાઈ યક્ષ તું ત્યાં પહોંચી ગયો છે, અલકાનગરીમાં ગયો છે, યક્ષ ભવનમાં ગયો છે, યક્ષ પત્નીનું પણ આપણે હમણાં વર્ણન જોયું, તો તું ઝડપથી એને જે સંદેશો છે એ તો કે. તો ત્યાં આપણે યક્ષે ખૂબ સાચવીને મેઘને કીધું છે કે તું ભ્રાતૃ જાયા, તારી ભાભી, ભાઈની પત્ની ભ્રાતૃ જાયા, ભાઈની પત્ની ભાભી સમક્ષ તું બહુ ધીમેથી જજે, કારણ કે એ જો કદાચ ડરી જશે તો મારા વિરહમાં. અને પછી તું કહેજે કે તારો પ્રિયતમ પણ તારી જેમ જ તને યાદ કરે છે. અને બહુ સરસ એક શુભકામનાઓ પણ આપે છે યક્ષ, કે હું ભલે મારી પ્રિયતમા યક્ષિણીથી દૂર થયો હોઉં, પરંતુ તું હે મેઘ, તું તારી પ્રિયા એ વીજળીથી ક્યારેય પણ છૂટો ન પડતો. વાહ!